રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને આપણે ટોપિક સ્ટાર્ટ કરી દઈએ. જો અત્યાર સુધીમાં કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. એક રિલેટિવ યુઆરએલનો વિડીયો મેં મૂક્યો નથી, જે આપણે લાસ્ટ લેક્ચર હતો એનો. આજે જે કરાવું છું અને પોસિબલ થશે બેને કમ્બાઈન કરીને કાં તો મૂકીશ, બરાબર છે, કે કેવી રીતના તમે ટેમ્પલેટની અંદર ફિલ્ટર્સ પાસ કરીને ડેટાને મેળવી શકો છો. બરાબર, ટૂંકમાં ફિલ્ટર્સ એટલે કે અપર કેસ ને લોઅર કેસ ને એવા બધા ટૂલ્સ આવે, ઇફ એલ્સ કન્ડિશન છે. તો એમાં છે ને આપણે બધા ફિલ્ટર્સ નહીં ચેક કરીએ કે ઓલરેડી તમે આવું ભણી ગયા છો. તો જે ઓલરેડી આવડે છે, એટલે કે તમે અલગ ભલે લારાવેલમાં ભણ્યા હોય, બટ યુ નો કે એના શું આઉટપુટ હોય છે. પ્લસ જે મટીરિયલ મેં તમને આપ્યું છે એમાં મેં તમને આઉટપુટ સાથે મટીરિયલ આપ્યું છે, બરોબર છે. કયો કમાન્ડ કેવી રીતના તમને ફીચર્સ પ્રોવાઈડ કરે છે એ એકવાર ચેક કરી લેજો, કેમ કે આઈ થિંક એના ઉપર તમારે છે ને રન કરીને ચેક નહીં કરવું પડે. અમુક કમાન્ડ એક્સપ્લેનેશન છે જે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હોય, જે પણ ફિલ્ટર્સ છે એને મેં આઉટપુટની વિન્ડોમાં દેખાડેલા છે, બરોબર છે. એકવાર ચેક કરજો તો ખ્યાલ આવશે. તો ફિલ્ટર્સને તમે છે ને પોતાની રીતના ચેક કરતા જાજો, કેમ કે ફિલ્ટર્સ હું તમને આજે દેખાડું છું કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ થાય, બરોબર છે. પછી એક કસ્ટમ ફિલ્ટર જનરલી આઈ થિંક ક્યાંય એઝ અ સિલેબસનો પાર્ટ આવશે નહીં, પણ છતાંય હું તમને આજે કસ્ટમ ફિલ્ટર બનાવતા શીખવાડીશ કે આપણો પોતાનો ફિલ્ટર બનાવવો હોય તો કેવી રીતના વર્ક કરવું જોઈએ. ફિલ્ટર્સ એટલે બીજું કંઈ નથી, આપણો જે મોકલેલો ડેટા છે, બરોબર છે, એના ઉપર ખાલી પ્રોસેસ કરાવવાની છે, સિમ્પલ પ્રોસેસિંગ, બરોબર છે, જે આપણે ડાયરેક્ટલી ફ્રન્ટ એન્ડ સાઈડ કરાવી શકીએ છીએ. ડેટા જશે પાયથોનમાંથી કન્ટેક્સ્ટના રૂપમાં. કન્ટેક્સ્ટથી આપણે ડેટા ગ્રેપ કરીને પછી અલગ અલગ ડિટેલ્સ એને આઉટપુટમાં જનરેટ કરાવીને ડિસ્પ્લે કરાવી શકીએ છીએ, બરોબર છે. આવું આઈ થિંક આપણે લારાવેલમાં પણ કરેલું છે. એ જ વસ્તુ આપણે ડિજેન્ગોમાં કરવાની છે. તો રિલેટિવ યુઆરએલ પછી આપણે આગળ જઈએ એન્ડ જસ્ટ ગીવ મી અ મિનિટ. ઓકે, તો ક્યાં હતા આપણે જાસી પાયથોનમાં વોઝ માય પ્રોજેક્ટ, માય સાઇટ, એના અંદર આપણે જાસી views.py માં, અને views.py માં આપણે ક્રિએટ કરશી કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટનું વધારે એક્સપ્લેનેશન જે આપણે અત્યારે ક્રિએટ કરીએ છીએ એનું છે ને આઈ થિંક 5th મોડ્યુલમાં છે, અથવા કદાચ 5th કા 4th મોડ્યુલમાં છે. સૌથી મોટું આઈ થિંક 1st અને 4th મોડ્યુલ છે, કેમ કે છે ને આ બધું મિક્સ મેશઅપ કરેલું છે આખું. અત્યારે મેં તમને કીધું હતું કે હું સિલેબસ વાઇઝ નથી જાતો, હું એક પ્રોજેક્ટની અંદર કઈ રીતે ડેટા એડ થતો જાય એનો ડેટા ડિસ્પ્લે કરીને તમને દેખાડું છું. એટલે કે અલગ અલગ ડેટા અલગ અલગ લોકેશનથી આવે છે, પણ મર્જિંગ કંઈક આવી રીતના થાય છે, બરોબર. એનું એક્સપ્લેનેશન ખાલી આગળ પાછળ છે ડેટાનું, તો એ ખાલી તમે મેચ કરી લેજો. અને દરેક પેજ સાથે એટલે કે જે કંઈ પણ ટોપિક હોય એનું આઉટપુટ મેં એમાં દેખાડેલું છે ને, પ્લસ અત્યારે હું પ્રેક્ટિકલ કરીને દેખાડું છું, જેથી કરીને બહુ ટાઈમ તમારો પણ ન જાય સ્ટડી કરવામાં, સમજવામાં કે સર ક્યાં કઈ રીતે કહે છે. હું એટલે યુનિટના નામ પણ ભેગા લેતો જાઉં છું. તો અહીંયા આપણે કઈ ડિટેલ્સ એડ કરવાની છે. સૌથી પહેલા આપણે લેસી કન્ટેક્સ્ટ ડેટા, બરોબર છે. કન્ટેક્સ્ટ ડેટા માટે આપણે જવું પડશે આપણા વ્યૂઝ ફાઇલમાં. આપણે ત્યાં જ છીએ અને અહીંયા છે હું છે ને વેરિયેબલમાં કન્ટેક્સ્ટ ડેટા લઈ લઉં, છેલ્લે નથી મૂકવો. કન્ટેક્સ્ટ અંડરસ્કોર ડિક્શનરી એવું નામ આપી દઉં છું. વેરિયેબલ છે, બીજું કંઈ નથી. ક્યાં આવ્યું ઇક્વલ્સ ટુ, અને અહીંયા બરોબર છે વી વિલ રાઇટ ટેક્સ્ટ કોલન, બરોબર છે. અને કન્ટેક્સ્ટનો ડેટા જે આપણે મોકલવો છે, મે બી જો ઇટ ઇઝ પોસિબલ કે ટેક્સ્ટની જગ્યાએ કોઈ પણ પ્રકારનો ડેટા તમે મોકલી શકો છો, બરોબર છે. તો અહીંયા હું લખું છું સ્ટ્રિંગ છે હેલો MSCIT સ્ટુડન્ટ, બરોબર છે. આટલું આપણે ડિટેલ્સ આમાં મૂકીએ છીએ. એન્ડ બરોબર છે, આ શેની એરર દેખાડે છે. ઓકે, મે બી ઇટ વોઝ ઓફ ઓકે અનયુઝડ વેરિયેબલની એરર નથી, ખાલી યુઝ નથી કર્યું. તો થર્ડ પેરામીટર, બરોબર છે. ફર્સ્ટ પેરામીટર ઇઝ ધ રિક્વેસ્ટ, ઓલવેઝ ઇન રેન્ડર મેથડ. સેકન્ડ ઇઝ ઓલવેઝ
the HTML page, and third argument optional છે, is always a context. બરોબર છે, તો અહીંયા હું કોન્ટેક્સ્ટ નું નામ એડ કરી દઈશ. આઈ થિંક કોન્ટેક્સ્ટ ને પાસે નહીં કરાવવું પડે, પેજ સાથે ડેટા રેન્ડર ઓટોમેટિકલી થઈ જશે. લેટ અસ સી. સેવ કરીને લે કેમ ના પાડે છે. ઓકે, આ કરી દે કદાચ. જસ્ટ લેટ મી ચેક. context હારી રેડી. context ડિક્શનરી રેડી. ઓકે, તો અત્યારે આપણે હોમ પેજ ઉપર જ ડેટાને પુશ કરવાના છીએ, બરોબર છે, જેથી કરીને આપણે બહુ અંદર જવું ન પડે. ઓકે, ધીસ વિલ કેરી અ નેમ્ડ વર્ડ ટેક્સ્ટ. આપણે આઈ થિંક સૌથી પહેલા ડેમોમાં દેખાડ્યું હતું, અને એના અંદર આપણો ડેટા ભેગો જાય છે, બરોબર છે. વોટ વી વિલ ડુ નાઉ, હવે આપણે જઈશું આપણા ઇન્ડેક્સ HTML પેજ ઉપર, બરોબર છે, અને ત્યાં આ જ લોકેશનમાં ધીસ ઇઝ હોમ પેજ લખ્યું છે, બરોબર છે, ત્યાં આપણે નીચે, બરોબર છે, અહીંયા આપણે એડ કરશી તે કોન્ટેક્સ્ટના ડેટાને. એટલે હું શું લખીશ, ટેક્સ્ટ, બરોબર છે, લાઈક ધીસ. લાઈક ધીસ. અને હજી એક આટલું જ આપણે રાખીએ, પછી આપણે એડ કરતા જઈએ આગળ જઈને. અને ચેક કરી લઈએ એકવાર, બરોબર છે. ધીસ ઇઝ પાસિંગ અ કન્ટેક્સ્ટ ડેટા ટુ યોર ફ્રન્ટ એન્ડ પેજીસ, બરોબર છે, ઓર યોર ટેમ્પલેટ્સ. જો આને ટેમ્પલેટ લોડિંગના ફીચરમાં તમે એડ કરી શકો છો, કે આવી રીતે તમે ટેમ્પલેટ લોડર્સની અંદર કન્ટેક્સ્ટનો ડેટા પાસ કરી શકો છો. થોડુંક કે ને કે બોલવામાં થોડુંક એવું લાગે, બટ એક્ઝામમાં ક્વેરીઝ કે ક્વેશ્ચન્સ આવી રીતના પૂછાય છે, બરોબર છે. આપણે ચેક કરી લઈએ અને એકવાર રન કરવું પડશે. સો આ index.html છે, જગ્યાએ આ પેજનું સિલેક્ટ કરીશ એન્ડ કંટ્રોલ ટિલ્ટ. એન્ડ અહીંયા આપણે એક વસ્તુ હજી બાકી છે, કેમ એમ થયું, ઓકે. અને આપણે હવે એકચ્યુઅલમાં રન ન થયું, લિસ્ટર પ્રમાણે સિલેક્ટ થઈ જવું જોઈએ. હા, થઈ ગયું. ચાલ, ખ્યાલ આવી ગયો. ડિલીટ કરવું પડે, પછી કંટ્રોલ ડિલીટ કરવું પડે. ડન. એન્ડ ધેન cd space manage.py and run server. And what happened, પાયથોન એ લખવું પડે છે હમણાં તો. Python manage divide run server, બરાબર છે. ઓકે, ડન. સો લેટ મી જસ્ટ copy it and let me paste it here. તો જો જે ડેટા છે તે આ કન્ટેક્સ્ચ્યુઅલ ડેટા છે. ઓકે, હવે ફિલ્ટર છે ને મેજોરિટી આ કન્ટેક્સ્ટ ડેટા ઉપર ફોકસ કરતું હોય છે, બરોબર. કેવી રીતના તમે એના વર્ક કરાવો છો, બહુ સિમ્પલ છે, એટલું હાર્ડ નથી. તમે હવે ખાલી ફિલ્ટર્સ આપણે શું કરતા જવાના છે, એડ કરતા જવાના છે. તો જસ્ટ લેટ મી ક્લોઝ ધીસ વન. આની જરૂર નથી. આપણે views.py ફાઇલમાં ચેક કરી લઈ, કન્ટેક્સ્ટ ડેટા જાય છે. index.html ની જે ફાઇલ છે, બરોબર છે, અહીંયા આપણા ટેમ્પલેટનો ડેટા ફિલ્ટર થઈ શકશે. કેવી રીતના ફિલ્ટર કરાવવાના, તો સિમ્પલ ખાલી આપણે જે ડેટા છે ત્યાં સ્પેસ ધેન સિમ્બોલ, બરોબર છે, એન્ડ ધેન વી હેવ ટુ નેમ ધ ફિલ્ટર ડેટ યુ વોન્ટ ટુ યુઝ. ફોર એક્ઝામ્પલ અત્યારે હું ડેમો માટે અપર લઈ લઉં છું. જો ઓલરેડી એક
ફિલ્ટર લખેલું આવી ગયું છે, બરોબર છે. તો લાઈક ધીસ, અને ઓટોમેટિકલી કલર ચેન્જ થઈ ગયો છે. બટ ઇટ વિલ વોટ ઇટ વિલ ડુ, આ ડેટાને શું કરશે કે જે ટેક્સ્ટનો ડેટા છે તેને અપર કેસમાં કન્વર્ટ કરી દેશે. તો આપણે અહીંયા એકવાર રિફ્રેશ કરી તો તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતના આ વર્ક કરે છે, બરોબર છે. તો એવી રીતના આના ઘણા બધા ફિલ્ટર્સ છે ઓલરેડી. આઈ થિંક હું તમને મટીરિયલ દેખાડી શકું છું ડિજેંગોની અંદર. ડિજેંગોમાં બરોબર છે, ટેમ્પલેટ ની અંદર ઓકે થિયરી ઓકે, આ ડિજેંગો ઇન્સ્ટોલેશન જે આપણે કરી લીધું. સેટિંગ અપ ડેટાબેઝ એક આપણે બાકી રાખીએ છીએ કેમ કે મોડેલ વખતે એને આપણે કન્સિડર કરશી. પ્રોજેક્ટ કેવી રીતના સ્ટાર્ટ કરવો આપણે ડિસ્કસ કરી લીધું, કઈ ફાઇલ શું કરે છે એ આપણે જોઈ લીધું. models.py માં કેવી રીતના ડેટાબેઝ બનાવવાની આપણે બાકી છે. ટેમ્પલેટ સિસ્ટમ બેઝિક્સની અંદર વેરિયેબલ્સ, ટેગ્સ, બરોબર છે, એ આપણે જોયું. ફિલ્ટર્સ ઉપર આપણે અત્યારે છીએ. કમેન્ટ્સ કંઈક આવી રીતના સેટઅપ થાય છે, બરોબર છે, ત્યાં આપણે ચેક કરી લેશું. ઓકે, હવે આવે છે બેઝિક ટેમ્પલેટ ટેગ્સ એન્ડ ફિલ્ટર્સ, જેમાં આપણે CSRF ટોકન ફોર્મ વખતે એડ કરશું. કમેન્ટ કન્ટિન્યુઅસલી લેવાની છે. બ્લોક્સ આપણે યુઝ કર્યા છે, બરોબર છે, બ્લોક એન્ડ બ્લોક. સાયકલ ટેગ્સ, સાયકલ ફિલ્ટર છે. એન્ડ ધેન ધ ઇમ્પોર્ટન્ટ વન્સ આર ઓકે, એક્સટેન્ડનો યુઝ કર્યો. ફર્સ્ટ ઓફનું આઉટપુટ સાથે મેં ડિસ્પ્લે ડેટા કર્યો છે. ઇફ એલ્સ કન્ડિશન જનરલી, બરોબર છે, ફોર એમ્પ્ટી ઇફ કન્ડિશન, બુલિયન ઓપરેટર્સ, બરોબર, પણ અવેલેબલ છે આના અંદર. ઇફ નોટ ઓર જે પાયથોનની અંદર આપણે જોયેલા હતા સિમિલર છે. બટ મારે જે જવું છે એ છે આઈ થિંક બેઝિક ફંક્શન્સ. ક્યાં વયા ગયા બેઝિક આપણા? ઓકે, બિલ્ટ ઇન ફિલ્ટર્સ, બેઝિક નહીં. તો આ જે ફિલ્ટર્સ છે, બરોબર, બિલ્ટ ઇન ફિલ્ટર્સ, જો ક્વેરી પૂછાશે કે એક્સપ્લેન એની 5 બિલ્ટ ઇન ફિલ્ટર્સ ઓફ ડિજેંગો, કા એવી રીતના પૂછશે, કા એક માર્કની અંદર કવર કરશે આવી રીતના પૂછેલા ક્વેરીઝને, બરોબર છે. તો તમે એને યુઝ કરી શકો છો. આ બિલ્ટ ઇન ફિલ્ટર્સ છે તે નિયર બાય 7 માર્કમાં પણ પૂછી શકે છે, અલગ અલગ રીતના આખા પેપરમાં, બરોબર છે. કા પછી 5 માર્ક્સની કા પછી 3 માર્કમાં ક્વેશ્ચન રહી શકે, બે ફિલ્ટર એક્સપ્લેન કરો, કા એવી રીતના ક્વેરીઝમાં હશે. પણ ફિલ્ટર્સ હોય છે, થોડુંક એના પર ફોકસ કરજો કેમ કે આ એક એવો એરિયા છે જ્યાં તમારે પ્રેક્ટિકલ, બરોબર છે, તમને ખ્યાલ હોવી જોઈએ. સિમ્પલ છે, જો મેં દરેક જગ્યાએ એવરી પ્લેસ જ્યાં પણ લોકેશન છે ત્યાં આઉટપુટ્સ દેખાડેલા છે, બરોબર છે. એડ સ્લેશિસ છે, સેન્ટર, દરેક વસ્તુમાં જ્યાં જરૂરી છે ત્યાં મેં આઉટપુટ મૂકેલા છે. કટ કેવી રીતના વર્ક કરે છે, તો કટ એક સેકન્ડ કસ્ટમ ફંક્શન છે જે હું તમને બનાવીને દેખાડીશ તો તમને ખ્યાલ આવશે. તો આવી રીતના છે ને, તમે એકવાર ચેક કરજો, ચેક કરશો ને તો જ તમને ખ્યાલ આવશે કેવી રીતના આના ઉપર ઓપરેટ કરવું. મોસ્ટલી બધામાં આઉટપુટ્સ મેં આપેલા છે. જો ફાઇલ સાઇઝ ફોર્મેટ છે ફાઇલનું, ફ્લોટ ફોર્મેટ, બરાબર. દરેક ફિલ્ટર્સ હું અત્યારે રન કરીને તમને નહીં દેખાડી શકું, અધરવાઇઝ મેજોરિટી ટાઈમ આપણો નિયર બાય હું તમને કહું ને તો આપણા 2 થી 3 લેક્ચર્સ જોઈએ એક ફિલ્ટરને ટેસ્ટ કરવામાં. અને આ જે ફિલ્ટર્સનો ડેટા મેં આમાં ભેગો કર્યો છે એમાં ઘણા બધા ફિલ્ટર્સ મેં રિમૂવ કર્યા હતા કેમ કે અમુક ફિલ્ટર્સની કંઈ રિક્વાયરમેન્ટ નથી અને અમુક ફિલ્ટર્સ આમાં જરૂરી છે એટલા જ મેં રાખ્યા છે. તમે કદાચ ડિજેંગો ટેમ્પલેટ્સની વેબસાઇટ ઉપર જાશો ને તમને ઘણા બધા ફિલ્ટર્સ જોવા મળશે, પણ બધાની એવી કંઈ ખાસ જરૂર નથી, બરોબર છે. એકવાર તમે રન કરજો તમને ખ્યાલ આવી જશે કેમ કે થિયરી પ્લસ એનું આઉટપુટ મેં બંને આપેલું છે, બરોબર છે. કઈ રીતના કયો ફિલ્ટર વર્ક કરે છે. ટેમ્પલેટ્સ ને વ્યૂઝ સાથે કેમ ઓર્ગેનાઇઝ કરવા પણ આપણે મોડેલ્સ સાથે જ્યારે ડેટાને વેવ કરશે એટલે આવડી જશે. તો એવી રીતના આપણે ડેટાને ઇમ્પ્લિમેન્ટ કરતા જશું. બરાબર, રેન્ડર મેથડ આપણને ઓલરેડી ખ્યાલ છે કેવી રીતના વર્ક કરે છે ડેટાને પુશ કરવામાં અને તમારા ટેમ્પલેટ્સનો ડેટા પુશ કરવામાં, બરોબર છે, જે આપણે HTML નો કન્ટેન્ટને પુશ કરીએ છીએ, બરોબર છે. તો અને આપણે ટેમ્પલેટ લોડિંગ કેવી રીતના કરાવીએ છીએ એની અત્યારે ચર્ચા નહીં કરી, એ આગળનો ટોપિક છે, કંઈ ખાસ નથી, સિંગલ પેજનું જ છે, થિયરી છે, બીજું કંઈ ખાસ નહીં. પણ ટેમ્પલેટ લોડિંગ એટલે કે મેજોરિટી આપણે સ્ટેટિક ડિરેક્ટરીઝ અને HTML પેજીસને જે એડ કરાવ્યા છે, બરોબર છે, જે આમાં તમને એક્ઝામ્પલ દેખાડ્યો છે કઈ રીતના તમે ટેમ્પલેટ્સની અંદર એટલે કે HTML ફાઇલ, જો ઓલવેઝ રિમેમ્બર ટેમ્પલેટ જ્યાં લખેલું આવે છે એટલે તમારે હંમેશા HTML તરીકે કન્સિડર કરવું, બરોબર છે. ટેમ્પલેટ ડિરેક્ટરી એટલે કે
ફ્રન્ટ એન્ડ ડિરેક્ટરી કે પછી HTML ડિરેક્ટરીઝ, બરોબર છે, એવું યાદ રાખવું. ડિજેંગો ટેમ્પલેટ લોડર એટલે ડિજેંગો HTML લોડર. એ ધ્યાનમાં રાખીને તમે કંઈ પણ કન્ટેન્ટ એક્ઝામમાં લખશો એટલે વાંધો નહીં આવે, બરોબર છે. તો હવે આપણે આમાં આગળ હા બરોબર છે. તો જસ્ટ અ મિનિટ. ઓકે, ચાલુ થઈ ગયું છે માઇક. તો આવી રીતના તમે ફિલ્ટર્સને એક પછી એક યુઝ કરતા જઈ શકો છો, પણ એટલું યાદ રાખજો કે ફિલ્ટર્સને યુઝ કરવા માટે તમારે, બરોબર છે, એક એક ફિલ્ટરને એપ્લાય કરીને ચેક કરતું જવું પડશે. એની સામે એવો ડેટા પણ હોવો જોઈએ. હું તમને હજી એક એક્ઝામ્પલ દેખાડું છું. હું અહીંયા આપણી જે વ્યૂઝ ફાઇલ હતી ક્યાં ગઈ, ત્યાં હજી એક માની લો કે આઈ વોન્ટ ટુ એપ્લાય અનધર પેરામીટર, બરોબર છે, વિથ અ કોન્ટેક્સ્ટ. તો શું કરી શકું છું? તો અહીંયા હું કોમા મૂકીને અનધર પેરામીટર આઈ કેન યુઝ, બરોબર. અહીંયા હું લખી નાખું છું NEMBER, બરોબર છે, કોલન, અને અહીંયા લખી નાખું છું 100, બરોબર છે. એટલે શું કર્યું કે મેં એક ઇન્ટીજર વેલ્યુ પાસ ઓન કરી છે, બરોબર છે, કેની સાથે? આ કન્ટેક્સ્ટ ડિક્શનરી સાથે. તો આઈ કેન આલ્સો યુઝ નંબર એઝ અનધર પેરામીટર. હવે અહીંયા ઇટ ઇઝ પોસિબલ કે કન્ટેક્સ્ટ ડિક્શનરીનો ડેટા છે તે ડેટાબેઝનો પણ હોઈ શકે, જેસનમાંથી આવી શકે છે, ગમે તે રીતના આવી શકે છે, બરોબર છે. એને મેં આવી રીતના સેપરેટ કર્યા છે. તો વોટ વિલ હેપન નાઉ ઇન ધ ફ્રન્ટ એન્ડ, હું index.html માં જઈશ ને અહીંયા, બરોબર છે, આઈ કેન યુઝ લાઈક ધીસ કે નંબર, બરોબર છે, કોલન, સોરી, સ્લેશ, અને અહીંયા લખીશું એડ, બરોબર છે. આઈ થિંક મેં તમને PDF માં દેખાડ્યો હતો એક ફિલ્ટર, તમને તો એ દેખાડું. વેર વોઝ ધ એડ ફિલ્ટર? જો આ રહ્યો, બરોબર. શું કરે છે? તો એડ્સ ધ આર્ગ્યુમેન્ટ ટુ ધ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ, જો માંથી શું વેલ્યુ આવે છે? 100 આવે છે, બરોબર છે. અહીંયા હું એડ 2 લખ્યું છે, તો અહીંયા છે ને હું થોડીક વધારે વેલ્યુ એડ કરીશ, એડ પછી કોલન, બરોબર છે, અને અહીંયા હું એડ કરીશ 50, બરોબર છે, લાઈક ધીસ. તો હવે આઉટપુટ કઈ રીતના સેટ થવું જોઈએ? આમાં હું લખ્યું હતું કે 4 હોય તો 6 થઈ જશે, તો ઇટ શુડ બી 150 ઓન ધ ફ્રન્ટ એન્ડ, બરોબર છે. તો અહીંયા આપણે ચેક કરી લઈ, રિફ્રેશ કરી તો જો 150 થઈ ગયું છે. તો આવી રીતના ફિલ્ટર્સ વર્ક કરે છે. જો ઇટ વોઝ અ સ્ટ્રિંગ, બટ બાય વિથ ધ હેલ્પ ઓફ અ ફિલ્ટર, બરોબર છે, ઓટોમેટિકલી એમાં સ્ટ્રિંગમાંથી ઇન્ટીજર કન્વર્ટ કરીને ઓટોમેટિકલી ટોટલ કરીને તમને ડિટેલ્સ આપી દે છે. ઘણીવાર એવી રિક્વાયરમેન્ટ હોય કે તમારે ડેટાને એવી રીતના જે પુશ કરવો છે, બરોબર છે, પબ્લિશ કરવો છે, કે ત્યાં તમને પ્લસ થઈને આવે કેવી રીતે. તો આ નાના નાના જે બિલ્ટ ઇન ફિલ્ટર્સ છે તેમાં એ તમને હેલ્પ કરે છે, બરોબર છે. તો સ્લેશિસ છે, તો એડ સ્લેશિસ બિફોર કોડ્સ, યુઝફુલ ફોર એસ્કેપિંગ ધ સ્ટ્રિંગ્સ. ઓકે, સ્ટ્રિંગ એસ્કેપિંગ એટલે કે જે ઘણી વખત આપણે જરૂર હોય કે જો અહીંયા એક એક્ઝામ્પલ છે કે અહીંયા ડબલ કોટેશન મારે દેખાડવું છે, લાઈક ધીસ, બરોબર છે. તો ડબલ કોટેશન માટે મારે શું કરવું પડે કે આ IM લખ્યું છે, બરોબર છે, અહીંયા મારે શું કરવું છે કે સ્લેશ એક મૂકવો છે. તો અહીંયા જો આવી રીતના હું સ્લેશ મુકાવી શકું છું. તો આમાં શું લખ્યું છે કે વેલ્યુમાં એડ સ્લેશ. તો આપણે ટ્રાય કરીને જોઈ લઈએ કે અહીંયા હું અપરમાં એડ સ્લેશિસ મૂકીને જોઉં છું, બરોબર છે. બીજું કંઈ નથી કરવાનું. લેટ અસ ચેક ધ આઉટપુટ હિયર. તો હેલો MSc IT 150, તો સ્લેશ તો એડ ન થયો, બટ આઈ શુડ ગીવ પ્રોપર ઇન્ડેક્સિંગ ધ ડેટા. Okay, let me just use a double quotation string in the views.py કે ડેટામાં જ કંઈક આવી રીતના હું એડ કરી દઉં છું. then let me check whether it works or not. તો ઓકે, યસ. તો આ સ્લેશ ઓટોમેટિકલી જે ડબલ કોટેશન હતા ત્યાં એક સ્લેશ એડ થઈ ગયા. આવું MySQL માં કદાચ તમે જોયું હોય છે કે અત્યારે તમે ડેટાને એક્સપોર્ટ કરો કે પછી ઇન્સર્ટ ક્વેરી કે અપડેટ ક્વેરી ઉપર કેટલી વાર તમે મેનેજ કર્યું હોય, MySQL ની અંદર વાત કરું છું, PHP માં એડમિન ની અંદર, ત્યારે તમે આવું જોતા હોવ છો
કે દરેક કોટેશનની પાછળ એક એસ્કેપ કેરેક્ટર આવે છે જે ડબલ કોટેશનને જસ્ટિફાઈ કરે છે, જેથી કરીને યુનિકોડ એને ઇન્ડેક્સિંગમાં લઈએ. વેબસાઇટની અંદર આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, પણ આપણે એને રિમૂવ કરી નાખીએ છીએ તો પણ બ્રાઉઝર એને સમજી લે છે. બરોબર છે. એટલે એસ્કેપ કેરેક્ટર સાથે તમારે જો કંઈ મૂકવું હોય તો // થી તમે હેલ્પફુલમાં લઈ શકો છો. બરોબર છે. પછી આપણે ચેક કરી બધા મેં તમને પહેલા કીધું એમ કે હું દરેક ફિલ્ટર્સને ચેક કરવા બેસી આપણે, બરોબર છે, તો રન બધા થઈ જશે, બટ યુ હેવ ટુ ચેક એવરી ફિલ્ટર. જો આમાં છે કેપ ફર્સ્ટ, કેપિટલાઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટર ઓફ ધ વેલ્યુ, તો આ પણ આપણે યુઝ કરીને જોઈ તો અહીંયા હું હેલોમાં h સ્મોલ કરી નાખું છું. બરોબર છે. એમ પણ સ્મોલ કરી નાખું છું એટલે આપણને ખ્યાલ આવી જાય કે ત્રણેય સ્ટ્રિંગમાંથી કયો લેટર કેપિટલ કરશે. તો અહીંયા હું લખી નાખું છું કેપ ફર્સ્ટ. બરોબર છે. લેટ મી ચેક. તો અહીંયા જો હેલોમાં h કેપિટલ કરી દીધો છે, બાકી આખી એઝ ઇટ ઇઝ સ્ટ્રિંગ એઝ ઇટ ઇઝ છે. બરોબર છે. તો એવી રીતના અલગ અલગ ફિલ્ટર્સ જે છે એની પોતાની પર્સનલ ઇફેક્ટ્સ છે. બરોબર છે. તમારે ખાલી એકવાર શું કરવાનું છે, મટીરિયલ ચેક કરવાનું છે. પછી જે સેન્ટર છે, તો સેન્ટર ધ વેલ્યુ ઓફ અ ફિલ્ડ given width. if a value is Django, the output will be Django. સેન્ટરમાં શું કરે છે આ કે સેન્ટર થી કેરેક્ટર જે છે એને કાઉન્ટ કરીને પુશ કરતું હોય છે. લેટસ ચેક કેવી રીતના એ સેન્ટરમાં ડેટા લે છે. લેટ મી પુટ ઇટ ટુ સેન્ટર. બરોબર છે. એન્ડ કોલન 10 ની સ્પેસ રાખીને સેન્ટરમાં લઈ અને ચેક કરી શું થાય છે. we will not see any difference કેમ કે આગળ અને પાછળ જે છે એને સેન્ટરમાં લેવાનું ટ્રાય કરશે. કેટલા કેરેક્ટર્સ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. એક કામ કરું 50 લઈ લો, પ્રોપર ખબર પડે. અને યસ, વન મોર થિંગ, આઈ થિંક એક મિસ્ટેક એ કરી કે મારે ડબલ કોટેશનમાં ડેટા મૂકવો જોઈએ. બરોબર છે. તો કઈ ફેર પડ્યો નહીં. હવે આ છે ને આપણે પ્રોપર ડેટાને પુશ નથી કરતા એટલે આવું થાય છે. અધરવાઇઝ ઇટ વિલ બ્રિંગ ધ ડેટા ટુ ધ સેન્ટર ઇફ ધેર ઇઝ અ બિગ એસ્કેપ પોર્ટ. આ સેન્ટર એટલે કે સમજી લો કે એક ટ્રીમ જેવું જ વર્ક કરે છે. મેજર બીજું કઈ આમાં છે નહીં. ફ્રન્ટ એન્ડ આઉટપુટ છે તો ડિજેંગો અને ડિજેંગો તરીકે એક સ્પેસ મૂકેલી છે. 5 6 7 8 9 10 ડબલ કોટેશન ને એ લેતું નથી. 14 ને કેમ ડેટા પુશ કરાવશે? નોટ શોઈંગ એનીથિંગ. આપણે તો સ્ટ્રિંગ ઘણી મોટી છે, આઈ થિંક 30 ઉપરની છે. 30 ઉપર તો નહીં હોય, but we are not able to see any change right now. અહીંયા છે હું BR ટેગ મૂકી દઉં, HTML છે, it will be workful. અને અહીંયા પણ સેમ વસ્તુ મૂકી દઉં છું. બરોબર છે. એટલે નીચે ડેટા આવે તો let me use 5 I think 50. ઓકે, બે વચ્ચે સ્પેસ ડેટાનો મૂકવાનો છે. લેટ મી જસ્ટ ગો ટુ વ્યૂઝ પીવાય ફાઇલ અને અહીંયા છે ને થોડીક હું સ્પેસ કંઈક આવી રીતના મૂકીને ચેક કરી લો. સોરી, અહીંયા નહીં, બરોબર છે. અહીંયા કંઈક પછી આપણે આપીને જોઈએ. કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં, ખાલી સેન્ટરમાં દેખાડે છે એવું કહે છે. index and let me change it to 1. okay, આમાં ડિફરન્સ જોવા નથી મળતો ફ્રન્ટ એન્ડ સાઈડ અત્યારે, બટ ઇટ જસ્ટ સેન્ટર્સ ધ ડેટા એવું કહે છે. ફ્રન્ટ એન્ડ આપણે પ્રિપેર કરવું પડે એ પ્રકારે. કટ નામનું એક છે, રિમૂવ ઓલ ધ આર્ગ્યુમેન્ટ ફ્રોમ ધ ગિવન સ્ટ્રિંગ. હવે કટ માટે છે એકવાર છે ને હું રેફરન્સ ચેક કરી લઉં કે આ કટ કરે છે કે નહીં.
બટ બીકોઝ છે ને આ એક ફંક્શન, લેટ મી ચેક, કટ છે, કટ 1, let us check what happens. Let me use hello. ઓકે, તો હેલો રિમૂવ કરી નાખ્યું કટ મેથડથી, બરાબર છે. કંઈક એવી રીતના વર્ક કરે છે. બીજા ફિલ્ટર્સ વિશે આપણે જોઈએ. ડેટ ફિલ્ટર છે, ડેટ DDMY બેઝ ઉપર વર્ક કરે છે. એટલે ડેટ અહીંયાથી આપણે ફ્રન્ટ એન્ડ સાઈડથી આવી જોઈએ તો એ પ્રોપર રીતના વર્ક કરે છે. ડેટ ફંક્શન ધીસ ફોર્મેટ. ઓકે, આ એનું આઉટપુટ કંઈક આવી રીતના આવી છે. એમાં ડેટ ફોર્મેટ, ડેટ ટાઈમ ફોર્મેટ અને શોર્ટ ડેટ ફોર્મેટ 3 રીતે એ મેનેજ કરે છે. તો જોઈએ કે ડેટ પહેલાંમાંથી આપણે મોકલવી પડે ક્યાંથી, ફ્રન્ટ એન્ડથી. તો અહીંયા ફોર એક્ઝામ્પલ હું હજી એક, બરોબર છે, ડેટા લઈ લઉં છું એન્ડ મેં લખી નાખીશ હું DT કોલન, બરોબર છે. અને અહીંયા ડેટની વેલ્યુ ફોર એક્ઝામ્પલ આજની ડેટ કઈ છે એ જ લખું છું, નવેમ્બર 2020, બરોબર છે. તો અહીંયા હું લખી નાખું છું 2010, નવેમ્બર છે 11-2020, બરોબર છે, લાઈક ધીસ. ને ઇન્ડેક્સમાં જાય અને ત્યાં છે એક નવું ફિલ્ડ આપણે લઈ અહીંયા લખીએ આપણે ડેટ, બરોબર છે. અને લખીએ અહીંયા જસ્ટ લાઈક ધ ફોર્મેટ, ડબલ કોટેશનમાં YM ને D ચેન્જ કરીને જોઈએ આપણે શું. લેટ મી યુઝ YM એન્ડ અ સ્મોલ d, બરોબર છે. આવી રીતના કરી એક સ્પેસ આપી દે, એનું માન રાખી, કદાચ કંઈ પ્રોબ્લેમ થાય તોની વાત છે. લેટ અસ ચેક અ ફિલ્ટર, તો કંઈ આવ્યું નહીં. નંબર લખેલું છે, અહીંયા મારે લખવાનું હતું DT. then let me check, still nothing is coming, error પણ નથી આવતી. where was the views.py file? okay, let me use this as a string now. okay, like this આપણે string તરીકે જોઈ જઈએ અને still there is no error, અને even અહીંયા પણ કંઈ એરર દેખાડતું નથી. should work like this only. ડેટા ડિસ્પ્લે સાથે બંધ થઈ ગઈ. આને છે ને BR ને લઈ લઈએ આપણે અહીંયા પણ અને અહીંયા પણ. ને views.py આપણે જોઈ લો, ત્યાં જ મૂક્યું છે ને, યસ એ પણ બરોબર છે. નંબર કોમા પણ બરોબર છે. અને થોડુંક આપણે સેપરેટ કરી નાખી, બરોબર છે. એન્ડ એ પણ કંઈક રીતના સેપરેટ થોડુંક ફિલ્ટર્સ ચેક કરતા જઈ શકીએ. આમાં કંઈ ઇસ્યુ નહીં થાય ચેક કરવામાં. DT is not taken by filter. મેનેજ તો કરે છે પણ ડેટાને શો નથી કરી શકતો. ટેક્સ્ટ તો ડિસ્પ્લે કરી જ દઈએ. યુઝ અનધર ડેટા, પછી કોલન સિંગલમાં વર્લ્ડ and then index and લખી નાખું ડેટા. આને નથી લેતો, બરોબર છે. લેટ અસ ચેક વોટ હેપન. અહીંયા કંઈક ડિટેલ આવી છે બટ ઇટ્સ નોટ શોઈંગ પ્રોપરલી. ઓકે, આને હું ફોર્મેટમાં કરી નાખું કંઈક સમથિંગ D-M-YY કંઈક આવી રીતના. લેટ અસ ચેક, તો પણ કંઈ આવતું નથી.
લેટ મી જસ્ટ સી ધ ડોક્યુમેન્ટેશન. એકવાર આપણે છે ને એમને અંધારામાં તીર ન મરાય. તો ફોર્મેટ કંઈક આવું છે એનું. Object the result of datetime.now. The output will be string Friday 1 July 2016. Okay, so let me just put this date here. Yeah, views.py માં આયાને હું ડેટાને પુટ કરી દઉં છું એઝ અ ફંક્શન. બરાબર છે. તો અને એક એરર આવશે, અનડિફાઇન્ડ વેરિયેબલ ડેટ ટાઈમ. આવે છે. Let me just use from date time. Import date time. ખાલી સીધું ફ્રોમ ડેટ ટાઈમ લઈ તો ચાલે એમ તો, બટ હવે એરર વહી ગઈ છે. એન્ડ તો હવે આપણને જોવા મળે છે. લેટ અસ ચેક વોટ હેપન્સ ઇન ધ ફ્રન્ટ એન્ડ. ઓકે, તો હવે કંઈક તમને આવી રીતના 2020 વાળું જોવા મળ્યું. 2020 કેમ બે વાર આવી ગયું? ક્યાંય લખેલું રહી ગયું છે? 20 નવેમ્બર 2020. રિફ્રેશ કરું એક વાર. What happened here? Okay, I think let me just check to index.html. Okay, I think I am બે વાર y લખી નાખ્યું છે એટલે એવું થયું. યસ, તો કંઈક આવી રીતના ડેટ ટાઈમ. બરોબર છે. ટૂંકમાં એ ડેટ આવી તો જ એની ડેટે એના ઉપર ફોકસ કર્યું કે વર્ક કર્યું, અધરવાઇઝ એ કરી ન શક્યું. બરોબર છે. એવી રીતના એ ફિલ્ટર આપણે ચેક કર્યો. ડેટા નામનો ફિલ્ટર એમનો પડ્યો છે, કંઈક ચેક કરીએ હજી એક બે ફિલ્ટર્સને. ડિફોલ્ટ છે એ છે ને કામમાં આવતું when there is no data available. Just let me check કે data and then I will say default colon. આપણે છે ને ઇફ એલ્સ કન્ડિશનમાં ખબર છે જેવી રીતના પાસ સ્ટેટમેન્ટ યુઝ કરીએ છીએ એવી રીતના આનો યુટિલાઇઝેશન છે કે ડેટામાં જો કાંઈ પ્રોપર ડેટા નથી આવતો તો નથિંગ પ્રિન્ટ કરાવી દઈએ. અત્યારે તો વર્લ્ડ આવે છે, પણ આપણે છે ને કામ કરી સ્ટ્રિંગને એમ્પ્ટી કરી નાખી views.py માં, પછી ચેક કરી કે શું ડેટા એ મોકલે છે. ફોર એક્ઝામ્પલ એક આવી રીતના મોકલી અને લેટસ ચેક કે ઓકે, તો જો નથિંગ પ્રિન્ટ કરાવી દીધું હશે કે જ્યારે કાંઈ ન હોય ત્યારે કાંઈ ડેટાને પ્રિન્ટ કરાવવું હોય ત્યારે તમે એ ચેક કરી શકો છો. તો આવી રીતના છે દરેક ફિલ્ટર્સ તમે એકવાર ઓપરેટ કરીને જોઈ લેજો. બરોબર છે. કે ફિલ્ટર્સ કઈ રીતના વર્ક કરે છે. એસ્કેપ ટેગ છે, એસ્કેપ JS ફોર એક્ઝામ્પલ. JS નો ડેટા કેટલી વાર ઘણી વાર એવું હોય કે તમે જે ડેટા છે જેસનમાંથી લેતા હોય ને એના અંદર છે ને સ્ટ્રિંગ ભેગી આવતી હોય, તો એ સ્ટ્રિંગને તમારે ન લેવડાવી હોય તો એસ્કેપ JS જેવા ફંક્શન યુઝ કરી શકો છો. કે નંબરલેસ એટલા બધા ફંક્શન્સ સાથે તમને ડિટેલ્સ આપી છે. જો એક લિસ્ટનો ડેટા તમે પાસ કરતા હોય તો ફર્સ્ટ યુઝ કરી શકો છો. તો ખાલી એક ફર્સ્ટ આઇટમ છે એને જ એ ડિસ્પ્લે કરશે. ડેટા છે તે ફ્લોટ ફોર્મેટમાં છે કે નહીં એ ડિસ્પ્લે કરશે. ગેટ ડિજિટ જે છે ડિજિટ રિટર્ન કરી દેશે. તો એકવાર છે ને તમે એકવાર જોઈ લેજો, એકવાર ચેક કરી લેજો બધા એક પછી એ કયા ફિલ્ટર્સ કઈ રીતના વર્ક કરે છે. મેજર એટલા બધા ખતરનાક નથી કે તમને ખ્યાલ ના આવે. જો ફોન્ટ ટુ ન્યુમેરિક છે તો કંઈક 800 કલેક્ટ કંઈક લખેલું છે, બરોબર છે. તો આને ઓટોમેટિકલી કંઈક આવી રીતના નંબર્સમાં કન્વર્ટ કરી દીધું છે. એટલે ફોન્ટ ટુ ન્યુમેરિક શું કે આ જે નંબર છે ને, નંબર આવશે COLLECT, બરોબર છે. એને શું કર્યું, એને એક તરફ નંબરમાં કન્વર્ટ કરીને આપ્યું છે. તો ફોન નંબરને ખાસ કરીને કેવી રીતના. તો હવે કેવું થાય કે કેટલી વાર US બેઝડ નંબર્સ હોતા નથી, બરોબર. બધાને આપણે ઇન્ડિયામાં રહી છીએ તો એ નો પણ કરી શકે, કેમ કે એનું જે વર્ક છે તે US માં થતું હોય છે.
પ્લુરલાઇઝ છે તો દરેક સ્ટેટમેન્ટ કે વર્ડની ફોર એક્ઝામ્પલ આમાં ચેરી લખો તો ચેરીઝ લખાવવું હોય પાછળ, બરોબર છે, આવી રીતના તો ઓટોમેટિકલી EIES એડ કરી દે છે. પછી જો એને તમને ફોર્મેટ આપ્યું છે પ્લુરલાઇઝ લખીને જ્યાં વાય આવે ત્યાં IES એડ કરી દેવું, ચેરી લખેલું આવે ત્યાં ચેરીઝ એડ કરી દેવાનું, તો એ ઓટોમેટિકલી પ્લુરલાઇઝ ફંક્શન થી તમે કરી શકો છો. આપણે જોઈ લઈએ એકવાર આવું પ્લુરલાઇઝ, એટલું હાર્ડ નથી. અહીંયા જ હું ડેટામાં ચેરી લખું છું, બરોબર, ચેરી, અને એની પાછળ IES એડ કરી દેવું છે, YES ની, બરોબર, વાય ની જગ્યાએ. તો ત્યાં શું કરશે આપણે, અહીંયા હું લઈ લઈશ ડેટા આવે છે, બરોબર છે, અહીંયા મારે પ્લુરલાઇઝ, બરોબર છે, એડ કરી દઈશ. અને શું રિમૂવ કરવું છે એ પણ તમારે દેખાડવાનું, એટલે કે મારે વાય રિમૂવ કરવો છે, બરોબર છે, કોમા, અને IES એડ કરવું છે પાછળ વાય કાઢીને, બરોબર છે. 2 આર્ગ્યુમેન્ટ તમારે એમાં દેવાની છે. તો એનો જ એક એક્ઝામ્પલ તો આપણે ચેક કરી લઈ, અહીંયા અને ચેક કરી તો તમને જો અહીંયા ચેરીમાંથી એમાં હું કર્યું કે ઉપર ચેરી દેખાડ્યું ને અહીંયા વાય કાઢી નાખ્યું ને IES ડેટા નો આવ્યો, ખાલી વાય રિમૂવ કરી નાખ્યો. તો આઈ થિંક વી ડીડ સમ મિસ્ટેક. ચેરીઝ લખેલું મારે ડિસ્પ્લે કરાવવું છે તો કઈ રીતના કરી શકાય, don't pluralize by simple suffix. You can specify both a singular and plural suffix separated by comma. ચેરીઝ લખેલું નથી આવતું, ખાલી જે લેટર તમે રિમૂવ કર્યો છે, બરોબર છે, ઈ અને રિમૂવ કરીને ખાલી ડિસ્પ્લે કરી દે છે. આપણે ક્યાં એવું કરવું હતું, આપણે તો ચેરીઝ દેખાડવું હતું, બરોબર છે, કે વાય રિમૂવ કરીને YES એડ કરી દઈએ, પણ એને શું કર્યું, ઓકે, આઈ થિંક ચેરીઝ લખેલું હોય છે તો સિંગ્યુલરમાં કન્વર્ટ કરી દીધું ચેરીઝ, બરોબર છે. સિંગ્યુલરાઇઝ ને પ્લુરલાઇઝ ડિટેક્ટ કરે છે અને ઓલું રિમૂવ કરી નાખે છે, ઊંધું થઈ ગયું. જસ્ટ મી લેટ બેક ટુ ધ ડિટેલ્સ, અને અહીંયા હું IES એડ કરી દઉં. અને હવે ડેટાને ચેક કરી તો ચેરીઝ લખેલું આવી ગયું ઓમાં, અને નીચે હજુ વાય જ દેખાડે છે. વાય શેનો આવે છે, ડેટા ચેરીઝ, અને અહીંયા શું કર્યું આપણે, ડેટા જે આવે છે એમાં કામ કરવાનું, નામ ચેન્જ કરીને ડેટા 1 કરી નાખો છો, કા પછી ફ્રૂટ લખી નાખો છો, 2 મિક્સનો થઈ જાય ઉપર નીચે, એન્ડ બરોબર છે. અને એમાં પણ મારે ચેન્જ કરવો પડશે ને, અહીંયા કર્યું છે તો કે મારે એમાં પણ ફ્રૂટ લખવું પડશે, ક્યાં, અહીંયા ચેક કરતા જાય ખબર પડશે તો જ. ને અને સિંગલ કોટેશનમાંથી ડબલ કોટેશનમાં લઈ લઉં સ્ટ્રિંગ તરીકે, મે બી ધેટ વોઝ ધ ઇશ્યુ આલ્સો હિયર. સિંગલ કોટ કરી તો લિટરલ લેતું હોય છે, કંઈક આવી રીતના વિચ ઇઝ પોસિબલ, કેમ કે ઘણી સંજોગોમાં એવું બની શકે કેરેક્ટર્સ છે તે કે પ્રોપર ન થતા હોય, બરોબર છે. લેટ મી રન ઇટ અગેન. તો જો કંઈક ચેન્જીસ થયા અહીંયા MSc AT માં, પણ ખાલી એક સ્લેશ જ નીકળે, બીજું કંઈ નથી. આમાં હજી કંઈ જોવા નથી મળતું. હાઉ વાય ઇઝ રિપ્રેઝેન્ટેડ હિયર, પાછું જેન્ગોનું મટીરિયલ જોવું પડશે એકવાર કઈ રીતે પ્લુરલાઇઝ વર્ક કરે છે. રિટર્ન્સ અ પ્લુરલ સફિક્સ ઇફ ધ વેલ્યુ ઇઝ નોટ 1. ઓકે, ખાલી સફિક્સ જ રિટર્ન કરશે, બીજું કંઈ નહીં કરે એમ કહે છે. એટલે કે જે વેલ્યુ તમે આપો છો એને ડિટેક્શનમાં મળશે તો એ રિટર્ન કરશે. બટ વી એકચ્યુઅલી ગિવન ધ ચેરીઝ, CHEER. કે આઉટપુટ કેમ નથી આપ્યું, આઉટપુટ તમે આપેલું હોય છે. ચેરીઝ છે, ડેટામાં ઈ જાય છે, પ્લુરલાઇઝ થાય છે, વાય જ રિટર્ન થાય છે.
why it is so. Change the concept. Right, like આપણે કરી જોઈએ તો IES જે છે એ ડિસ્પ્લે કર્યું. આ છે ને વર્ક નથી કરતું પ્રોપર. This is not working according to our requirement. કઈ વાંધો નહીં, જોઈ લેશું. હાલો પ્લુરલાઇઝ એક ચેક કરી લઈશું પ્રોપર રીતના શું છે એમાં. રિટર્ન્સ અ રેન્ડમ આઇટમ ફ્રોમ ધ ગિવન લિસ્ટ. ઓકે, લિસ્ટ આપણે નથી બનાવી અત્યારે પણ, તો લિસ્ટનો ડેટા ચેક નહીં કરી શકી. R just aligns the value in a field of a given width. For example, value R just જેંગો છે તે કંઈક આવી રીતના એક સ્પેસ આવું ન હોય. રાઇટ અલાઇન્સ ધ વેલ્યુ. ઓકે, તો એને છે ને આપણે આને ડેટા લઈ લઈ છે. કટનો ડેટા હતો, કટ પણ નહીં, જેંગ્યું આપણે લખ્યું હતું હેલો ટેક્સ્ટનો ડેટા લઈ લઈ ફરી વાર. તો ટેક્સ્ટ કરો છે and then let me use R just. બરાબર છે, R just ચેક કરી શું ડિટેલ્સ. ઓકે, એક એરર આવી ગઈ કેમ કે એમાં મારે આર્ગ્યુમેન્ટ દેવી પડશે. તો લેટ મી જસ્ટ યુઝ 1. તો આમાં કંઈ જોવા મળતું નથી. હેલો MSCIT સ્ટુડન્ટ એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થાય છે અને એટલે જસ્ટ પણ અહીં છે R જસ્ટ છે, તો એમાં પણ કાંઈ ડિફરન્સ જોવા મળ્યો નહીં બીકોઝ ધેર ઇઝ નો એસ્કેપ કેરેક્ટર. ઓકે, લેટ મી જસ્ટ એડ મોર સ્ટ્રિંગ્સ ટુ ઇટ. એટલે કે ડેટા થોડુંક વધારે લખું એમાં. એન્ડ હેલો આવી રીતના કરીએ તો કદાચ જોવા મળે. બરોબર છે, સ્પેસ થોડીક વધારે રાખીએ તો લેટેસ્ટ ચેક. તો સ્પેસીસ રિમૂવ થઈ ગઈ છે બધી. એન્ડ લેટ મી યુઝ ધ R જસ્ટ મેથડ. કે કાંઈ ફ્રન્ટ એન્ડમાં ડેટા ગયા પછી કંઈ બહુ મેજર ચેન્જ નથી આવતા. ઇટ ઇઝ બીકોઝ બ્રાઉઝર એને અન્ડરસ્ટેન્ડ પ્રોપર રીતના કરી લે છે. લેટ મી યુઝ R જસ્ટ. બરાબર છે 20. તો ઇટ્સ નોટ મેકિંગ એની સેન્સ રાઈટ નાઉ. કાંઈ વાંધો નહીં, થિયરી પૂરતું તો આપણે જે છે એ લખી શકીએ. ઇટ ઇઝ બીકોઝ બ્રાઉઝર નવા છે અને ડિજેંગો 1.10 જૂનું છે, અને કા પછી બૂટસ્ટ્રેપ જે છે એ આ ડેટાને ફિલ્ટર કરી નાખે છે. 2-3 માંથી એક હોવું જોઈએ કેમ કે એમાં આપણે માર્જિન એકવાર ટ્રાય કરી લઈ. base.html માંથી આપણે જે CSS છે એને આપણે કમેન્ટ આપી દઈ. બરાબર છે, કંઈક આવી રીતના. એન્ડ લેટેસ્ટ ચેક કે ફેર પડે છે કે નહીં. હજી ફેર નથી પડતો કંઈ. અહીંયા પણ નો પડ્યો અને અહીંયા પણ નો પડ્યો. કાંઈ વાંધો નહીં. ઇશ્યુ CSS વર્ક કરે છે. ઓકે, બીજા ફિલ્ટર્સમાં ઓકે R જસ્ટ ને L જસ્ટ આપણે જોઈ લેશે. એમાં કંઈ આઉટપુટમાં કંઈ બહુ પ્રોપર જસ્ટિફિકેશન નથી આવતો કેમ કે પ્રિન્ટમાં જ્યારે આપણે દીધું હોય ને ત્યારે ડેટા થોડોક પ્રિન્ટમાં શું આપણે જ્યારે આને PDF બનાવી છે ત્યારે થોડોક ડેટા ચેન્જ થઈ જાય છે સિંગલ કોટ્સનો સ્પેસિંગનો ડેટા. પણ આ તો ડિફરન્સ નથી હોતો. ઓકે, સ્લાઇસ જેવું વર્ક કરે છે, એને કંઈ જોવાની જરૂર નથી. સ્લગીફાઈ સ્લગ્સ માટે યુઝ થાય છે. પોસ્ટ ને એવું આપણે વર્ડપ્રેસમાં બનાવતા હોય તો તમને ખ્યાલ આવશે. બાકી કાંઈ આની ખાસ ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ નથી સ્લગ્સ આપવા માટે. સ્ટ્રિંગ ફોર્મેટમાં પર્સન્ટેજના સિમ્બોલ પછી જે ડેટા તમારે મૂકવું હોય ત્યારે સ્ટ્રિંગ ડેટા સ્ટાર્ટ કરતી આપણે મોડ્યુલસ એસ ને બધું મૂકતા. પાયથોનનો ડેટા જ્યારે પાસ ઓન થતો હોય ત્યારે અમુક વસ્તુ જોવા મળશે, અધરવાઇઝ રાઇટ નાવ જોવા નહીં મળે. અને અમુક ફિલ્ટર્સ જે છે ખાલી થિયરી પૂરતા જ મેં રાખેલા છે. ટ્રંકેટર્સ HTML, ટ્રંકેટ વર્ડ્સ, નંબર ઓફ વર્ડ્સ. ઓકે, તો ટ્રંકેટ વર્ડ્સ આપણે યુઝ કરી શકીએ છીએ.
ટ્રંકેટ વર્ડ, બરોબર છે ને. અહીંયા લઈશું હું 5 લખીને ચેક કરી ટેક્સ્ટમાં શું ડિસ્પ્લે થાય છે. તો હેલો હેલો 2 વાર લખેલું આવ્યું, એન્ડ હેલો હેલો MS8 સ્ટુડન્ટ્સ. તો આપણે કંઈક આવી રીતના લખેલું હતું, તે રીતના જ આવ્યું હોય છે. કેંગ યુ આર યુ use.py માં યસ એમ જ હતું, તેમ જ આવે. સ્પેસીસ, વ્હાઇટ સ્પેસીસ છે તે ઓટોમેટિકલી રિમૂવ થઈ જાય છે, જે આપણે સ્ટ્રિંગની અંદર મૂકેલી છે વિધાઉટ એની એફર્ટ. ઓટોમેટિક ન થવી જોઈએ પણ આમાં કરી દે છે એ. એન્ડ this thing is remaining now. index.html માં truncated words string માંથી કઈ રિમૂવ ન થયું. let me use 2, then let us see whether it works or not. okay થયું ખરા, લ્યો 2 પછી ઓલું 5 આઈ થિંક લીધું તો 5 પર વર્ડ જઈશે. તો કંઈક આવી રીતના 3 ડોટમાં ડેટા તમને ડિસ્પ્લે કરી દીધો. ઓકે લેટ મી ચેક મોર ફિલ્ટર્સ. ઓકે URL લાઈઝ છે પણ એના માટે એક પેજનો ડેટા હોવો જોઈએ. એડ્રેસ ઇઝ ટેક્સ્ટ ઇન્ટુ ક્લિકેબલ લિંક્સ. ટ્રાય કરી લઈએ URL લાઈઝ થી કઈ થાય છે કે નહીં. તો લેટ મી જસ્ટ યુઝ ધીસ વન એન્ડ યુઝ URL લાઈઝ, બરોબર છે. આને હું રિમૂવ કરી નાખું છું. વોટ ઇટ વિલ ડુ કે જ્યાં HTTP કેવો કંઈક ડેટા આવતો હોય છે ત્યાં એ ઓટોમેટિકલી લિંકમાં એને ડિસ્પ્લે થાય, ક્લિકેબલ લિંકમાં કન્વર્ટ કરી દેશે. તો આપણે શું કરશે, ઇન્ડેક્સમાં નહીં પણ views.py ફાઇલમાં જાય અને બસ અહીંયા હું લિંક લખું છું કોલન અને અહીંયા સિંગલ કોટની અંદર HTTP સોરી આમ લખીને ચેક કરી એન્ડ લિંક મારે યુઝ કરવું પડશે. એટલે ઇન્ડેક્સમાં જઈશ, કામ કરું અહીંયા જ હું લિંક લખી નાખું છું, બરોબર છે ને. URL થાય છે કે નહીં ચેક કરી જોઈ. તો યસ અહીંયા જો એક આવી કલરવાળી લિંક મૂકી દીધી અને જો નો કરી તો શું થાય છે એ ચેક કરી લઈ. તો અહીંયા ખાલી સિમ્પલ ડેટા તમને મળે છે, બરાબર. આવા કંઈક ફિલ્ટર્સ હેલ્પથી આપણે આને યુઝ કરી શકીએ છીએ. ઓકે લેટ્સ ગો બેક ટુ વર્ડ કાઉન્ટ ને વર્ડ રેપ. તમારે દેખાડવાની ઈચ્છા નથી. યસનો છે એમાં તમારે ડેટા જે આવતો હોય તો યસ ને નો આવતા હોય, બરોબર છે. તો એવી રીતના તમે જસ્ટિફિકેશન માટે ટ્રુ ફોલ્સ તરીકે યુઝ કરી શકો છો યસ નોમાં. કે આવા કઈ વર્ડ્સ આવતા હોય ને યે નો મે બી, તો તમને એક પ્રકારે ડેટા રિટર્ન કરે. એવી રીતના કંઈક તમે એનું આઉટપુટ લઈ શકો છો યસ નોમાં. ઇન્ટરનાઇઝેશન એક ફિલ્ટર્સની કંઈ રિક્વાયરમેન્ટ નથી આપણે, ખાલી તમારે ઇન્ટરનેશનલાઇઝેશન માટે કે તમે જ્યારે આપણી આખી વેબસાઇટ હોય એમાં ASCII કેરેક્ટર્સની બહારનું ડિટેલ્સ તમારે જો લોડ કરાવી હોય, બીજું કાંઈ નથી કરવાનું. ખાલી તમારે ફિલ્ટર્સની અંદર બરોબર છે આ લોડ મૂકી દેવાનું છે I18N. એટલે શું કરશે કે તમારું જે ઈ કન્ટેન્ટ છે તે ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઉપર વર્ક કરે છે કેવી રીતના એ ડિસ્પ્લે કરશે, બરોબર છે. તો એમાં કંઈક સ્ટેન્ડર્ડ છે એના 3 પ્રકારના જેમાં વર્ક કરે છે. ઇવન લારવેલમાં પણ આનો સપોર્ટ છે. લગભગ કાંઈ એવી રિક્વાયરમેન્ટ હોતી નથી પણ તમે આને યુઝ કરી શકો છો. તેની કંઈક 3 લાઇબ્રેરીઝ એને દેખાડી છે કે આવી રીતના એડ થઈ શકે છે ઇન્ડિવિજ્યુઅલ કન્ટેન્ટ ઉપર, બીજે બધે નહીં. એમ આખા પેજ ઉપર વર્ક નહીં કરે પણ જે કન્ટેન્ટમાં તમારે ઇન્ટરનેશનલાઇઝેશન દેખાડવું હોય ત્યાં એ વર્ક કરે છે, બરોબર છે. પ્લસ સ્ટેટિક ફિલ્ટર્સ તો આપણે જોયા કે લોડ સ્ટેટિક કેવી રીતના એક ઇમેજ છે એને લોડ કરાવી હોય તો કઈ રીતના તમે કરી શકો છો, અને સ્ટેટિક શીટ્સ તમે કેવી રીતના ડિસ્પ્લે કરાવી શકો છો, આપણે ઓલરેડી કરી લીધેલું છે, બરોબર છે. પછી આવે છે યુઝિંગ ટેમ્પલેટ્સ ઇન વ્યૂઝ, કે તમે કઈ રીતના ટેમ્પલેટ્સને યુઝ કરી શકો છો. મેજોરિટી શું કે ઇફ ને કન્ડિશન્સ જે બધી આવતી હોય છે, ફોર લૂપ્સ ને એ બધી વસ્તુ, બરોબર છે, એના ઉપર ખાસ આનો ફોકસ છે. પછી સિમ્બોલ્સ, બરોબર છે, કયા સિમ્બોલ કેના માટે યુઝ થાય છે એ આપણે પહેલા વાત કરી હતી કે જ્યારે તમારે કંઈક યુનિક લોજિક
યુઝ કરવું હોય સિમ્પ્લિફિકેશન લોજિક, ત્યારે આપણે આવા સિમ્બોલ યુઝ કરીએ છીએ. એટલે કે કમ્બાઈન કરવું હોય ફિલ્ટર ડેટા કે એવી રીતના, બરોબર છે, અને ત્યારે આપણે આ સિમ્બોલ્સનો યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે ટેક્સ્ટ રિપ્રેઝેન્ટ કરવું હોય, ખાસ કરીને સિમ્પલ ડેટા, ત્યારે આપણે સિમ્પલ આવા બ્રેકેટ્સનો યુટિલાઇઝેશન કરી છે, જેને એકચ્યુઅલી નામ છે આને વેરિયેબલ ટેક્સ્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે, બરોબર છે. ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ રિપ્રેઝેન્ટિંગ અ વેરિયેબલ. તો એ એક તમારા માઇન્ડમાં રાખજો કે એક્ઝામમાં કદાચ પૂછે કે એક્સપ્લેન વેરિયેબલ ટેગ્સ, બરોબર છે, તો પૂછે તો વેરિયેબલ ટેગ્સ કોને કહેવાય, તો તમારે આને એક્સપ્લેન કરવાનું છે. 1 માર્કમાં ક્વેશ્ચન કદાચ પૂછી શકે છે, બરાબર. તો આવી રીતના તમે એને યુટિલાઇઝ કરી શકો છો. એક્સટેન્ડ કીવર્ડનો આપણે ઓલરેડી યુઝ કર્યો, કે એ રીતના ટેમ્પલેટ ઇનહેરિટન્સની અંદર આપણે વ્યૂઝમાંથી ડેટા મોકલીને યુઝ કરી શકીએ છીએ. અને બ્લોક અને એન્ડ બ્લોક, બરોબર છે, એ આપણે એક જોઈ લીધું છે ઓલરેડી, કેવી રીતના એનો યુટિલાઇઝ થાય છે. કન્ટેક્સ્ટથી આપણે ડેટા પાસ કરીને હમણાં જ જોયો, મેં તમને કીધું ને કે અમે આગળ પાછળ રહીશ, આપણે પહેલા કરી લીધું હોય છે પછી એમ આવશે. તો કોન્ટેક્સ્ટની હેલ્પથી આપણે શું કરી શકીએ છીએ, ધીસ વોઝ એકચ્યુઅલી ધ થર્ડ ઓપ્શનલ પેરામીટર ઓફ રેન્ડર મેથડ, બરોબર છે. જો રેન્ડર ઇઝ અ સ્પેશિયલ ડિજેંગો હેલ્પર ફંક્શન. હેલ્પર ફંક્શન્સ હતા તમને લારાવેલમાં પણ મળતા હતા. હેલ્પર ફંક્શન્સના હેલ્પથી તમે ઘણી બધી વસ્તુને સિમ્પલ કરી શકતા હતા, બરોબર. એવી રીતના હેલ્પર ફંક્શન્સ તમને આમાં પણ મળશે, એટલે કે ડિજેંગોની અંદર. તો રેન્ડર છે ને એક હેલ્પર ફંક્શન છે ડિજેંગોની, જેને યુઝ કરીને તમે કોન્ટેક્સ્ટને ડેટા પાસ કરી શકો છો. બ્રાઉઝરને જો આમાં રિસ્પોન્સ જ હશે, સેમ પેજ પણ ડિસ્પ્લે થશે ને એ પેજમાં ડેટા સાથે રિસ્પોન્સ પણ જાય છે રેન્ડર મેથડથી. તો એ બહુ યુઝફુલ છે રેન્ડર મેથડ, બરોબર છે, જેના લીધે આપણે ડેટાને પાસ કરી શકીએ છીએ બેકએન્ડમાંથી ફ્રન્ટ એન્ડમાં. એટલે આપણા લોજિક ગેટમાંથી ફ્રન્ટ એન્ડ ઉપર આપણો ડેટા પુશ થઈ શકે છે. ઓકે, પછી ટેમ્પલેટ લોડિંગ, એટલે કે આપણે તમને વાત કરી હતી HTML લોડિંગ છે, અને ડેટાબેઝનું કન્ફિગર કરવાનું હવે આપણે આવતીકાલના લેક્ચરમાં કરશી, બરોબર છે. એટલે કે મોડેલ્સ ઉપર વર્ક કરવાનું જે સેટઅપ છે એ આપણે આવતીકાલ ઉપર રાખવાની છે. ઓકે, હવે ફિલ્ટર્સમાં છે ને તમે એકવાર ચેક કરી લેજો, બધાએ કંઈ એવું જરૂરી નથી બધા ફિલ્ટર્સ તમને આવડવા જ જોઈએ. અમુક ફિલ્ટર્સની રિક્વાયરમેન્ટ બહુ બેઝિક છે, અપર છે તો લોવર હશે, એવી રીતના કે મેં અપર યુઝ કરીને તમને દેખાડ્યું હતું, લોવર ફિલ્ટર અવેલેબલ હશે, બરોબર છે. તો એવી રીતના સામે સામે ફિલ્ટર્સ તમને અવેલેબલ હોય છે, તો અમુક ફિલ્ટર્સનું તમારે એવી રીતના મેચ કરી લેવું. વધારે ફિલ્ટર્સ જો તમારે જોવા હોય, બરાબર, તો ડિજેંગોની વેબસાઇટ છે, એમાં પણ તમે જઈ શકો છો. ડિજેંગો બિલ્ટ ઇન ફિલ્ટર્સ જો લખશો, સોરી આ શું આવી ગયું, બિલ્ટ ઇન ફિલ્ટર્સ, બરોબર છે, એટલે તમને એના પેજ ઉપર લઈ જશે. અત્યારે જો 3.1 ઉપર લઈ જાય છે, તમે અહીંથી ચેન્જ કરી શકો છો 1.10. અને રિમેમ્બર કે આપણે તો આટલા ફિલ્ટર્સ હતા પણ નહીં, આપણા સિલેબસ પ્રમાણે બહુ ઓછા ફિલ્ટર્સ છે, બરોબર છે. કદાચ મેં તમને દેખાડ્યા આવું એટલા પણ ન આવે, પણ મેજોરિટી ઓટો એસ્કેપ, કમેન્ટ ને આ બધા જે સિમ્પલ ટેક્સ્ટ છે તે બધા વધારે પડતા પૂછાય છે, બરોબર છે. તો ફિલ્ટર્સ અહીંથી શરૂ થાય છે, પછી આ તમે જોયું ઇફ એન્ડ ઇફ ઓર, બરોબર છે, તો ચાલ્યા રાખશે બધાય, બરોબર છે. ઇન્ક્લુડ